ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિને વંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરની મહિલા વિશેષનું સન્માન તેમજ ભવ્ય રક્તદાન શિબિર સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નારી શક્તિના વંદનના ટાઇટલથી ઉજવાયો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રચંડ પુરુષાર્થી યોગ સેવક શિષપાલજીના સીધા નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાત યોગ બોર્ડના કોઓર્ડિનેટર, યોગ કોચ, ટ્રેનરો અને યોગ સાધકો સમર્પણ ભાવથી કાર્યરત છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં નારી શક્તિને વંદનના ટાઇટલથી કરાઈ હતી। ત્યારે પોરબંદર જિલ્લામાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ કરીને પૂર્વ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ડીવાયએસપી ઋતુરાબા અને ઉમાબેન પ્રવીણભાઈ ખોરાવા સહિતના મહિલાઓનું ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાના હસ્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે ખાસ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના અંજલિ ગંત્રોકિયા, મહેશ મોતીવરસ અને તેમની ટીમ દ્વારા કરાટેનું દિલ ધડક ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું, ત્યારે લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા। આ તકે ખાસ શ્રીરામ બ્લડ બેંક, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર, રોટરી ક્લબ પોરબંદર, રોટ્રેક ક્લબ પોરબંદર અને ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદરના સહયોગથી મહિલાઓના માન સન્માન માટે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા નગર સેવા સદનના પૂર્વ કાઉન્સિલર અને જાણીતા સમાજસેવક હિતેશભાઈ કારિયા, રોટરી ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ દિવ્યેશભાઈ સોઢા, રોટ્રેક ક્લબ અને સેવાભાવી ચિરાગભાઈ કારિયા, શ્રી રામ બ્લડ બેંકના સેવાભાવી જયપાલસિંહ જેઠવાએ જહેમત ઉઠાવી હતી, તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ, ટ્રેનરો અને સાધકોના સહયોગ પ્રાપ્ત થવા માટે જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।